ગાઈઝ વેલકમ બેક ટુ અર ચેનલ પૂર્વ પ્રાચી. અને હવે તમે વિચારતા હશો કે વાય ઓનલી પ્રાચી ટુડે એન્ડ આફ્ટર સો લોંગ ટાઈમ ફાઇનલી વ્લોગ આવી ગયો. તમારા દિલનો અવાજ મેં સાંભળી લીધો છે ગાઈઝ. એકચ્યુઅલીમાં ગાઈઝ અમને ટાઈમ જ નહોતો મળતો એન્ડ ધ થિંગ ઇઝ કે એક્ઝામ્સ આવવાની હતી એટલે અમે સ્કૂલમાં એટલા બિઝી થઈ ગયા કે લાઈક આટલો બી ટાઈમ નહોતો મળતો. ધ થિંગ ઇઝ સો ફાઇનલી હવે કાલે અમારી એક્ઝામ છે. આજે છે 14 ફેબ્રુઆરી વસંત પંચમી એન્ડ પૂર્વા છે સ્કૂલમાં કારણ કે થોડું ઇમ્પોર્ટન્ટ એનું વર્ક હતું એટલે મેમે સ્પેશિયલ પૂર્વાને અને બીજા બધા સ્ટુડન્ટ્સને બોલાવ્યા હતા. સો મારું કોઈ કામ નહોતું એટલે મેં વિચાર્યું કે એક્ઝામ્સ છે તો હું આજના દિવસે રિવિઝન કરી લઉં. અને કાલે છે ફિઝિક્સની એક્ઝામ એન્ડ આજે છે વસંત પંચમી તો હું જપવાની છું માળા એક ટાઈમ 12:22 એ સારું મુહૂર્ત છે. સો મેં વિચાર્યું વાય નોટ. અને મેં આજે પહેર્યું છે યલો કારણ કે તમને તો ખબર જ છે વસંત પંચમીમાં યલો જ પહેરવું પડે. સરસ્વતી માનો દિવસ હોય હે ને મમ્મી? મમ્મી એકચ્યુઅલીમાં અંદર ઇસ્ત્રી કરી રહ્યા છે એટલે હું પૂછું છું એ મમ્મીને સંભળાતું નથી. એન્ડ ફિલહાલ મેં બધું કામ કરી દીધું છે. આઈ એમ ફૂલ રેડી. અત્યારે વાગી રહ્યા છે 12:16 કાં તો 17 થાય છે. સો બહુ લેટ નથી કરવું. ફટાફટ થોડા ભીંડા કરીશ, ભીંડા કાપીશ. ગાઈઝ મને કાપવાનું જ આવડે છે, મને બનાવતા નથી આવડતું ટુ બી વેરી ટ્રુ. હવે હું ભીંડા કાપીશ એન્ડ ધેન ફટાફટ એકવાર માળા જ આપીશ એન્ડ પછી હું ચાલુ કરીશ મારું ભણવાનું. સો આજનો દિવસ મારો સારો જાય. સો સ્ટે ટ્યુન. સો ગાઈઝ અત્યારે મમ્મી લેવા ગઈ છે પૂર્વાને અને હું અત્યારે બેસિકલી ભીંડા કરી રહી છું અને ધેન પૂર્વા આવશે. પૂરા ફ્રેશ થશે, ખાશે, કંઈ લાઈક નોર્મલ થશે એન્ડ ધેન અમે બંને સ્ટાર્ટ કરશે એટલે હું રિવાઇઝ કરાવવાનું ચાલુ કરીશ પૂર્વાને અને હું બી ખુદ બી કરીશ. અને સારું ચાલે છે દિવસ. મેં માળા ઝાપી લીધી પણ મેં ગાઈઝ શૂટ ના કર્યું. હું ભૂલી ગઈ, સિરિયસલી ગાઈઝ પાક્કું ભૂલી ગઈ એટલે મેં શૂટ ના કર્યું. સો સ્ટે ટ્યુન ગાઈઝ. હવે પૂર્વા આવે ત્યારે એના રિવ્યૂઝ લઈએ કે કોણ કોણ આવ્યું હતું, શું થયું હતું, મજામાં નહીં મજામાં, લાઈક સો સ્ટે ટ્યુન. સો ગાઈઝ તો ઘરે આવી ગઈ છું અને આજે સ્કૂલમાં બહુ જ મજા આવી. ઇમ્પોર્ટન્ટ કામ જે અમારું જે વર્ક હતું એ તો થઈ ગયું બટ મજા બી બહુ જ કરી અમે. સો અત્યારે અમે સ્ટડી કરશું ફિઝિક્સ કારણ કે એક્ઝામ્સ છે દેટ્સ વાય અને એ બી કાલે જ. સો તમે સમજી શકો છો શું સ્ટ્રેસ હોય અને સ્ટ્રેસ થઈ રહ્યો છે અત્યારે. ચલો કરશું અને જોશું. પ્રાચી, how you are feeling for tomorrow? Not stressed, but nervous. Nervous કારણ કે અને ગાઈઝ એક ટ્રુથ કહું, અહીંયા પકડ. ગાઈઝ મારી જે રોલ નંબર વાઇઝ સિટિંગ અરેન્જમેન્ટ આવી છે, ઓકે સિટિંગ અરેન્જમેન્ટ આવી છે. સો એમાં મારી ફર્સ્ટ બેન્ચ છે અને જ્યારે ફર્સ્ટ બેન્ચ હોય ત્યારે તમે સમજી લો હા ચલો ચીટિંગની વાત નહીં કરતી કોઈ ચીટિંગ ના કરી શકો. એક ટેન્શન હોય ફર્સ્ટ બેન્ચ પર બેસવાનું બી ઠીક ના ઠીક કે લાઈક આપણે જો ના લખતા હોય કે આપણે કંઈ ખોટું લખ્યું ને તો એ હશે મેમ હું કંઈક. એક વાત કહું, ગઈ વખતે એન્યુઅલ હતી ત્યારે મારી પહેલી બેન્ચ હતી. આ વખતે એન્યુઅલ છે તો તારી છે. યો વોટ ઇઝ અપ યુ ડુ? યસ અને મારી બેસ્ટ ફ્રેન્ડ બીજા રૂમમાં છે. પ્રાચીની બેસ્ટ ફ્રેન્ડ અમારા જ રૂમમાં છે એટલે હું તો લખી છું. અને આર્યા હા પણ અમારા અલગ જે ગ્રુપ મેમ્બર્સ છે જેમ કે વૃશુલ છે, પછી આર્યા છે, બૃષ્ટિ છે, નીવ છે અને આઈ થિંક જૈનમ, એ બધા અલગ અલગ છે. બધા અલગ છે તો સમજી શકો છો લાઈક બધાની સ્ટ્રેસ તો છે. પપ્પા પણ આવી ગયા છે ગાઈઝ, અવાજ આવી ગયો. સો સ્ટે ટ્યુન, મળીએ પછી. સો આઈ એમ સો સોરી ગાઈઝ, પૂર્વા આવી એના પછી અમે વ્લોગ બનાવ્યો જ નહોતી એવું જ કહી દો તમે. મેં કીધું કે પછી મળીએ અને પછી અમે ભણવા લાગ્યા. હા અને ભણતા ભણતા જો કેટલા વાગી ગયા, 8 વાગી ગયા બાપ રે. યસ એન્ડ હવે આગળનું દેખાડશું. અમે ચાન્સ લીધાશું હવે તો દેખાડશું જ. અમે નહીં ભૂલીએ ગાઈઝ, નહીં ભૂલીએ કારણ કે એકચ્યુઅલીમાં છે ને ગાઈઝ થોડું મને થોડો સ્ટ્રેસ છે. થોડું એકદમ લિટલ સ્ટ્રેસ છે કે લાઈક એક્ઝામ ઓહો પ્લસ પોઈન્ટ એની બેસ્ટ ફ્રેન્ડ અલગ છે એનાથી એટલે થોડું દુઃખ દર્દ અને પીડા બધું સાથે થઈ રહ્યું છે ને. યસ અને કંઈ નહીં અમારા ફ્લોર પર અમે જે ફ્લોર પર છે હા અમારા બધા બેસ્ટ ફ્રેન્ડ્સ લાઈક ત્યાં જ સેમ ફ્લોર એટલે બહુ સારી વાત છે ગાઈઝ. અને બસ અત્યારે હું કરતી જ હતી. અત્યારે ફિઝિક્સનું સ્ટડી કરું છું અને પ્રાચી બી ફિઝિક્સ જ કરે છે. લાઈક what the time you are saying. હા ગાઈઝ કંઈ નહીં જઈ રહી છે લાઈફ અત્યારે અને બહુ સારું લાઈક બ્લોગિંગ અમે બહુ જ બંધ કરી દીધું. ખબર નહીં અમારેથી થતી જ નથી ગાઈઝ. આ બી રેરલી 5 કાં તો 10 મિનિટ. વચ્ચે અમે ભૂલી ગયા હતા બ્લોગિંગ સ્ટાર્ટ કરવાનું કે હા ચલો બસ બંધ જ કરના ચીલ કરતા હતા અમે.
હા વન કાઇન્ડ ઓફ ચીલ કરતા હતા ચીલ લેઝીનેસ લેઝીનેસ કહી શકો બટ હવે અમે લેઝી નહીં થઈએ અમે રોજે ટ્રાય કરશું અમે રોજે અમારી બકવાસ ઠકર ઠકર કરશું ગાઈઝ એમાં શું પ્રોબ્લેમ હતી કે અમે રેગ્યુલર પ્રાચી અપલોડ નથી કરી શકતી ચાલ મોઢું ધોઈ નાય પૂર્વા ધોયેલું જ છે હમણાં ધોયેલું લાગતું નથી એટલે કહું છું ઓ ગાઈઝ જ્યારે તે પછી મને રોસ્ટ જ કરતી હોય છે પૂર્વા સો બેડ યસ હા બોલ હજી બી કઈ ખબર નહીં પડતી શું બોલું હે ને આ વ્લોગ ડેવિડ કે પ્રાચી હમ લેટ પડી ગઈ ને એડિટિંગમાં એટલે અમારું શું બધું કટ થઈ ગયું કે અમે હા. કરવા ના લાગે પછી લેઝીનેસ વ્લોગ પડ્યા જ છે ને બસ આ જ હતો ડાયલોગ બટ ના હવે અમે ડેલી વ્લોગ શૂટ કરશું અને 2 મિનિટનું એમને ક્લિપમાં બોલી જઈશું હું તો ખાલી કહું છું ના 2 મિનિટનું બોલી ગઈ તું બાય ધ વે Oh, guys. સો ગાઈઝ સ્ટે ટ્યુન હવે અમે લોકો સ્ટડી જ કરી રહ્યા છે પછી આગળ કોઈ અપડેટ હશે ત્યારે તમને મળીએ જય શ્રી રામ સો ગાઈસ હમણાં અમે જેમ જણાવ્યું કે અમે ભૂલી ગયા હતા શૂટ કરવાનું અને અત્યારે બી ભૂલી ગયા હતા અત્યારે કેટલા વાગે પૂરા ગાઈઝ તમે લોકો છે ને અમને હવે છે ને એવું જ કહેશો કે તમે લોકો કેટલા આળસુ બનતા જાઓ છો 11:08 અને ગાઈઝ ધીસ ઇઝ નોટ અ સ્ટુડિયો ઓકે ધીસ ઇઝ બિઝીયત યસ બીકોઝ અત્યારે અમે લોકો લાસ્ટ વસ્તુ કરી રહ્યા છે એ છે ઓબ્જેક્ટ હા અને તમે પૂર્વાની નશીલી આંખે જોઈ શકો છો ઊંઘાઈ રહી છે એટલે બહુ જ ઊંઘ આવે છે. ખતરનાક વાળી ખતરનાક વાળી અને પૂર્વા છે ને મમ્મીને એકદમ કીધું કે ઊંઘ ના આવે ને એટલે એક વસ્તુ બનાવી દો એ હા. છે ભજીયા યા સોદર મમ્મી બનાવે છે યા આ શું છે ભજીયા બસ ઊંઘ આવે છે એટલે યા યા આ શું છે હું રિક્ષાનો અવાજ નીકળી ગયો સાચું જો 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 ખાલી અવાજ આવશે ના ગાઈસ હું દેખાઈશ નહીં ચલો પ્રાચી આયો અવાજ આયો ને ના ગાઈસ કમેન્ટ કરજો કે આયો છે કે નહીં જોઈએ તો મને તો ના આવ્યો રિક્ષાનો અવાજ રિક્ષાનો ગાઈસ અમે બકવાસ કરી રહ્યા છે આયો એન્ડમાં આવ્યો અને પ્રાચીએ બહુ બકવાસ કરી દીધું છે અને જલ્દીથી ભજીયા આવશે ભજીયા ભજીયા. અને હવે દેખાડશું બી તમને વસંત પંચમી ઓ વાવ ઇન્ટ્રોડ્યુસ્ડ ધ ભજીયા ગાઈઝ અમે ભણવામાં એટલા ગાંડા થઈ ગયા કે અમને ઇંગ્લિશ બધું અમે હા મિક્સ કરી રહ્યા છે ફિઝિક્સ અને આ છે મરચાના ભજીયા યા આ છે નવા ટાઈપના ટમેટા એન્ડ પોટેટો ફિલિંગ્સ ભજીયા ગાઈસ અંદરથી કેવું ખુલેલું દેખાડ વેટ બે અમે કટ કર્યા છે ને એક નોર્મલ રાખ્યું છે ગાઈસ હમ હિયર ઇટ ઇઝ એન્ડ આવી રીતે મેં એક ચૂંદો કરી નાખ્યો કારણ કે છુંદો દેખાતો પણ નથી સરખી રીતે એ વાત અલગ છે અને આ રહ્યા અનિયનના ભજીયા યા કારણ કે આ ગરમ છે બહુ જ અને અહીંયા છે Capsicum. ફેવરેટ કેપ્સિકમના ભજીયા હા. છે અમારો ફ્રેન્ડ નીવ, જેને તમે ઓળખો છો. છે અને Tasty હોય છે. એ ખાવા માટે હું આર્યા પ્રાચી બધા જ હોય છે માહી કે લાઈક રુશિલ ને બધા અમે લોકો એકચ્યુઅલીમાં છે ને કેવું છે કે એકબીજાનું ખાવાનું બહુ ભાવે બધાને યા મોસ્ટ ફેવરેટ એન્ડ મજા આવશે યા સો સ્ટે ટ્યુન હવે અમે જ્યારે સૂઈશું ત્યારે દેખાડશું કે કેટલા વાગે સૂઈએ છે સો સ્ટે ટ્યુન સો ગાઈઝ અત્યારે અમે ભજીયા ખાઈ લીધા છે ને અત્યારે સ્ટડી કરી રહી છું અને પ્રાચી સ્ટોપ કર પ્રાચી રીલ એડિટ કરી રહી છે અને કંઈ નહીં બસ ફટાફટ એડિટ કરશે અને એને ઊંઘ આવી રહી છે પછી અમે સૂઈ જશે ને પ્રાચીએ કપડાં ચેન્જ કરી દીધા છે પછી હું ચેન્જ કરી દઈશ ગાઈઝ મેં કુર્તી જ પહેરી છે હજી સુધી સો ગાઈઝ જલ્દીથી સ્ટડી કરીને અત્યારે બહુ મસ્ત ભજીયા બનાવ્યા શું કહે છે ભજીયા બહુ ટમેટાવાળા બહુ મસ્ત હતા ને હા યુનિક હતા હા યુનિક હતા ટેસ્ટી બી હતા ખાટા સ્વીટ એન્ડ ઓલ મજા આવી ગઈ ખાટા હા હતા તો ટમેટો ખાટા જ હોય ને એકચ્યુઅલીમાં હું છે ને ગ્રીન ચટણી જોડે ખાતી હતી તો આપ લોગ અહીંયા એન્ડ કરી દઈએ યાર કારણ કે ઊંઘ બહુ ગંદી વાળી આવે છે સો આ ફટાફટ એડિટિંગ કરીને અમે લોકો જઈશું સુવા એન્ડ અમારે ફોર્મ ફિલ કરવાનું છે એક એટલે મમ્માએ ઓલરેડી ફોર્મ ફિલનો ફોર્મેટ તમને કહી દીધો છે કે શું લખવાનું છે બસ અમે ફિલ કરી નાખશું એન્ડ એ ફોર્મ છે કે અમે લોકો કોમર્સ લઈએ છીએ સાયન્સ લઈએ છીએ કે આર્ટ્સ લઈએ છીએ યસ તો તમે ગેસ કરો કે અમે શું લીધું હશે કમેન્ટ્સમાં જણાવજો
સો આઈ હોપ કે તમને અમારો આ બ્લોગ ગમ્યો, ને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે.